તો આજે આપણે કોડ લખવાની છે, કઈ રીતે આપણે ચેક કરી શકીએ કે નંબર એ પ્રાઇમ છે કે નહીં. તો સૌથી પહેલાં આપણે લાઇબ્રેરી કોલ કરાવી દઈશું stdio.h, જેની અંદર printf scanf જેવા ફંક્શન લખેલા હોય છે. તો અને હવે આપણે મેઇન ફંક્શન બનાવી દઈશું. અહીંયા આપણે એક વેરિયેબલ બનાવી દઈશું જેની અંદર આપણે વેલ્યુ સ્ટોર કરાવીશું. તો printf enter a number scanf %d. અહીંયા આપણે %d એના માટે લખ્યું છે કે આપણે જે વેરિયેબલ જે વેલ્યુ યુઝર જોડેથી લેવાની છે એ ઇન્ટીજરમાં લેવાની છે, અને ઇન્ટીજરમાં જો આપણે વેલ્યુ લેવી તો અહીંયા %d લખવો ફરજિયાત છે સીમાં, અને પ્રિન્ટ કરવો હોય તો પણ %d લખવો ફરજિયાત છે. જો ફ્લોટ હોય તો f, કેરેક્ટર હોય તો c. અહીંયા આપણે યુઝર જોડેથી વેલ્યુ લઈ લઈશું. પછી આપણે ફોર લૂપ ચલાવીશું. આપણે પહેલાં એક વેરિયેબલ ડિક્લેર કરી દઈએ, પછી i ઇઝ ઇક્વલ ટુ આ ફોર લૂપમાં જશે. ફોર લૂપમાં શું થશે, સૌથી પહેલાં આઈને 2ની વેલ્યુ 2 એ આઈમાં જતો રહેશે, એટલે અસાઇન થઈ જશે. અને જ્યાર સુધી i એ કરતાં નાનો હશે ત્યાર સુધી આ લૂપ ચાલશે. અને i++ એટલે દરેક વખતે ફરીથી જ્યારે લૂપ કોલ થશે, ફોર લૂપ ચાલશે એટલે આઈની વેલ્યુ 1 વડે વધી જશે. તો અહીંયા આપણે જઈશું if. હવે ifની અંદર આપણે શું કરીશું, a મોડ્યુલસ i ઇઝ ઇક્વલ ટુ 0. જો એ જે વેલ્યુ યુઝરે નાખી છે એ i વડે ડિવાઈડ થતી હશે અને રિમાઇન્ડર જો એનો 0 આવતો હશે, મોડ્યુલસ એ આપણને રિમાઇન્ડર આપે છે, આ બેનો જે રિમાઇન્ડર વધશે એ બતાવશે. તો જો યુઝરે 10 નાખ્યું હશે અને અહીંયા 10 મોડ્યુલસ 2 થશે, તેનું રિમાઇન્ડર 0 આવશે. અને જો અહીંયા યુઝરે 9 નાખ્યું હશે તો 9 મોડ્યુલસ 2, તો રિમાઇન્ડર 1 આવશે, એટલે કે આ કન્ડિશન ખોટી પડી જશે. પણ જો એને યુઝરે 10, 12 એવી કોઈ વેલ્યુ નાખી હશે અને આઈની વેલ્યુ જો એ વખતે 2 હશે તો રિમાઇન્ડર 0 આવશે, એટલે કે કન્ડિશન સાચી પડશે. તેની અંદર આપણે શું કરીશું, એક આપણે નવો એક વેરિયેબલ બનાવી દઈએ, કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 0. તો કાઉન્ટ +1 થઈ જશે અહીંયા, એટલે કે આપણને ખબર પડી જશે કે આને કોઈ નંબરે ડિવાઈડ કર્યો છે અને એનું રિમાઇન્ડર 0 આવે છે. અને જો એવું થાય તો એનો મતલબ એ થયો કે એ પ્રાઇમ નંબર નથી. તો આપણે ફોર લૂપની બહાર જ્યારે આ ફોર લૂપ પતશે એની બહાર આપણે ચેક કરાવીશું કે if count is greater than or equal to 1, તો printf %d, એટલે આપણે અહીંયા એ વેરિયેબલ પ્રિન્ટ કરાવીએ છીએ કે જે યુઝરે નાખ્યો તો એ પ્રાઇમ નંબર નથી, એના માટે %d નો યુઝ કર્યો છે. ઇઝ નોટ એ પ્રાઇમ નંબર. અને અહીંયા આપણે જે વેરિયેબલ અહીંયા આપણે પ્રિન્ટ કરાવવો હોય એ આપણે અહીંયા લખી દઈશું એ. અને ઇફની આપણે બીજી નાખીશું ઇફ એલ્સ, એટલે કે જો આ કન્ડિશન નહીં હોય તો આ રહી પ્રિન્ટ થશે, આ કન્ડિશન ટ્રુ નહીં હોય તો printf %d is a prime number. તો થઈ ગયું, એટલે કે જો એ પ્રાઇમ નંબર કાઉન્ટ 1 થઈ જશે, એટલે કે 2 કે i નહીં, i a થી સ્મોલ હશે, એટલે કે 2 અને જે વેલ્યુ યુઝર નાખી છે એની વચ્ચે કોઈ સંખ્યાને ડિવાઈડ કરી શકતી હશે અને એનો રિમાઇન્ડર 0 આવતો હશે તો એ પ્રાઇમ નંબર નથી. તો એ કાઉન્ટ 1 થઈ જશે, એટલે આપણને ખબર પડી જશે કે જો કાઉન્ટ વધી જશે તેનો મતલબ કે કોઈ નંબર છે કે જેને ડિવાઈડ કરી શકે છે, એટલે એ પ્રાઇમ નંબર નથી. ઓકે, અહીંયા એન્ડ નાખવો જરૂરી છે. 10 જોયું, આવી ગયું. 10 ઇઝ નોટ એ પ્રાઇમ નંબર, એટલે 10 એ પ્રાઇમ નંબર નથી, આપણને ખબર જ છે. પ્રાઇમ નંબર કઈ છે, 2, 5 એ પ્રાઇમ નંબર છે, 7. તો હવે આપણે 2
2 નાખીને જોઈ લઈએ. જો કે 2માં શું થશે, 2 એ પ્રાઇમ નંબર છે એવું બતાવી દેશે. બતાવી દીધું. હવે આપણે 3 નાખીને જોઈએ. 3 is a prime number. 7 is a prime number. જોયું? થઈ ગયું? 4 is not a prime number. એટલે કે 4 એ 1 વડે, 2 વડે, 4 વડે એટલે 3 સંખ્યા વડે ડિવાઈડ થઈ શકે છે, એટલે એ પ્રાઇમ નંબર નથી. આપણે શું કરીશું, અહીંયા આપણે એવી કન્ડિશન નાખી શકીએ કે જો 1 હોય, જો યુઝર 1 નાખે તો ઓટોમેટિકલી પ્રિન્ટ થઈ જાય કે એ પ્રાઇમ નંબર નથી. કારણ કે 1માં શું છે, 1 એ ફક્ત પોતાની વડે જ ડિવાઈડ થઈ શકે છે, એટલે કે એને ખાલી એક જ સંખ્યા ડિવાઈડ કરી શકે છે. અને પ્રાઇમ નંબર શું હોય, જેને ફક્ત 2, 2થી ઓછી પણ નહીં કે 2થી વધારે પણ નહીં, 2 જ સંખ્યા જો એને ડિવાઈડ કરી શકતી હોય તો એને પ્રાઇમ નંબર કહેવાય. એટલે આપણે અહીંયા એક કન્ડિશન નાખી શકીએ કે if a is equal to 1 તો printf કરી દઈશું કે પ્રાઇમ નંબર નથી. આપણે અહીંયા એવું જ કરીશું, if a is equal to 1 તો printf percentage d is not a prime number. અને અહીંયા આપણે return 1 કરી દઈશું. અહીંયા return 1 એટલે એના માટે પણ આપણે int main ફંક્શન બનાવવું પડશે. int main એટલે કે ફંક્શન કંઈ વેલ્યુ રિટર્ન કરી રહી છે એના માટે. ડિફોલ્ટલી જરૂર નથી હોતી, કમ્પાઇલર ઓટોમેટિક સમજી જશે, પણ જો આપણે ફંક્શન એન્ડ કરાવવું હોય તો આપણે રિટર્ન 1 લખી દઈશું. એટલે કે અહીંયા શું થશે, આપણે જેવું આ પ્રિન્ટ થશે પછી આ લાઈન ઉપર આવશે રિટર્ન 1 એટલે આ ફંક્શન એન્ડ થઈ જશે. તો આપણે ફરી ચેક કરીએ, 1 is not a prime number. જોયું? થઈ ગયું. આપણે બીજી કોઈ પ્રાઇમ નંબર ચેક કરીએ. જોયું? 11 is a prime number, 13 is a prime number, 14 is a not prime number. તો આ થઈ ગયું. તો જોઈ લો, આ કોડ સિમ્પલ જ છે, કંઈ ખાસ છે નહીં. i is equal to 2 એના માટે લખ્યું, i is equal to 1 પણ લખી શકીએ, પણ i is equal to 2 એટલે આપણે ખાલી જે નવી વેલ્યુ હોય 1 અને પોતાની સિવાય એને જ આપણે કાઉન્ટ કરી દઈએ છીએ. જો 1 કરીશું તો આપણે પછી અહીંયા કન્ડિશન બદલવી પડશે. એના માટે સરળ, એના માટે આપણે 2થી જ્યાર સુધી એ i કરતાં નાનો છે, એટલે કે જે વેલ્યુ અહીંયા યુઝર નાખી છે એના કરતાં નાનું હોય ત્યાર સુધી આ લૂપ ચાલશે અને અહીંયા ચેક કરતું રહેશે. જો કોઈ એને ડિવાઈડ કરી શકતું હશે તો કાઉન્ટ વધી જશે, અને કાઉન્ટ વધી જશે તો એ પ્રાઇમ નંબર નથી. સિમ્પલ. અને અહીંયા એ માટે આપણે 1 માટે આપણે અહીંયા કન્ડિશન નાખી દીધી અને રિટર્ન 1થી ફંક્શન એન્ડ થઈ જશે.